જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું શા માટે દ્વારકાધીશના મંદિર પર ચઢાવાય છે 52 ગજની ધજા તથા મંદિરની ધજા સાથે જોડાયેલી રસપ્રદ વાતો વિશે। જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ગુજરાતનું દ્વારકાધામ એ તો પૃથ્વી પરના 4 મહાધામ અને સપ્તમોક્ષપુરીમાંથી એક મનાય છે। અહીં શ્રી કૃષ્ણનું અત્યંત પ્રાચીન મંદિર શોભાયમાન છે કે જેના મુખ્ય સ્થાનકમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ રૂપે વિદ્યમાન થઈ ભક્તોને દર્શન આપી રહ્યા છે। પણ સૌથી રસપ્રદ વાત તો એ છે આ મંદિર સાથે અને ખાસ તો તેની ધજા સાથે જોડાયેલા કેટલાક રહસ્યો। દ્વારકાધીશનું મંદિર 5 માળનું છે। તે 72 સ્તંભો પર સ્થાપિત છે। મંદિરનું શિખર 78.3 મીટર ઊંચું છે। શિખર પર લગભગ 84 ફૂટ લાંબી ધર્મધજા લહેરાતી હોય છે। એમ પણ કહેવાય છે કે આ ધજા 52 ગજની હોય છે। મંદિરની ધર્મધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતીક બનેલા છે। આની પાછળની માન્યતા એવી છે કે જ્યાં સુધી બ્રહ્માંડમાં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી જગતમાં દ્વારકાધીશ તમારું નામ રહેશે। એક માન્યતા એ પણ છે કે સૂર્ય અને ચંદ્ર ભગવાન કૃષ્ણના પ્રતીક છે, એટલે દ્વારકાધીશના મંદિરના શિખર ઉપર સૂર્યચંદ્રના ચિહ્નવાળી ધજા લહેરાય છે। આ ધજા એટલી મોટી છે કે મંદિરથી 10 કિલોમીટર દૂરથી પણ તે લહેરાતી સ્પષ્ટપણે જોઈ શકાય છે। વળી દૂરબીનથી જોઈએ તો તેની પર બનેલા ચિહ્ન સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। મંદિરના શિખર પર ધજા હંમેશા હવા જે દિશામાં હોય તે પ્રમાણે લહેરાતી રહેતી હોય છે, પરંતુ દ્વારકા મંદિરની ધજાની ખાસિયત એ છે કે હવાની દિશા કોઈ પણ હોય, આ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વની દિશામાં જ લહેરાતી હોય છે। આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં દિવસમાં 3 વાર એટલે કે સવારે, બપોરે અને સાંજે 52 ગજની ધજા ચઢાવવામાં આવે છે। તો વિશેષ અવસરો પર તો ધજાને 5 વાર પણ બદલવામાં આવે છે। મંદિરમાં ધજા શ્રદ્ધાળુઓ તરફથી ચઢાવવામાં આવે છે, જેના માટે નામ નોંધાવવાનું રહે છે। ઘણીવાર તો આ માટે 2 વર્ષ સુધી પણ રાહ જોવી પડે છે, એટલે કે શ્રદ્ધાળુઓમાં આ ધજાને ચઢાવવા પાછળ અનન્ય શ્રદ્ધા અને ભક્તિ રહેલી છે કે જેને ચઢાવવા માટે લોકો 2 વર્ષની રાહ પણ જોવે છે। દ્વારકાધીશની ધજાની લંબાઈ 52 ગજની હોય છે। તેની પાછળનું કારણ એ છે કે અહીં 56 યાદવોએ શાસન કર્યું હતું, જેમાંથી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્નના અલગ અલગ મંદિરો બન્યા છે જ્યાં તેમની ધજાઓ લહેરાય છે। બાકી વધેલા 52 યાદવોના રૂપમાં આ ધર્મધજા લહેરાય છે। એમ પણ કહેવાય છે કે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશાઓ, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ એમ મળીને કુલ 52 થાય છે। એક માન્યતા એવી પણ છે કે દ્વારકામાં એક સમયે 52 દ્વાર હતા અને 52 ગજની ધજા તેનું જ પ્રતીક છે। મંદિર પર ધજા ચઢાવવાનો અને ઉતારવાનો તેમજ દક્ષિણા મેળવવાનો અધિકાર અબોટી બ્રાહ્મણને પ્રાપ્ત થાય છે। ધજા બદલવાની ઘડી એક મોટા ઉત્સવ સમાન હોય છે। નવી ધજા ચઢાવ્યા પછી જૂની ધજા પણ અબોટી બ્રાહ્મણનો અધિકાર હોય છે। તેના કપડાથી ભગવાનના વસ્ત્ર વાઘા બનાવવામાં આવે છે। મંદિરની આ ધજા માટે એક ખાસ દરજી હોય છે જેની પાસે આ કામ કરાવવામાં આવે છે। ધજા ઉતારતી વખતે અને ચઢાવતી વખતે અમુક સમય માટે મંદિરના શિખર પરથી ધજા ગાયબ રહે છે। જ્યારે ધજા બદલવાની પ્રક્રિયા થતી હોય છે તે સમયે તેની સામે જોવાની પરવાનગી નથી હોતી, મનાઈ હોય છે। મંદિરના શિખર પર 7 રંગની ધજા લગાવવામાં આવે છે। શ્રી કૃષ્ણના સ્વરૂપ અને વ્યક્તિત્વમાં આ જ 7 રંગ સમાયેલા છે। મુખ્યત્વે આ રંગ છે લાલ, લીલો, પીળો, નીલો, સફેદ, ભગવો અને ગુલાબી। લાલ રંગ ઉત્સાહ, સ્ફૂર્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે। લીલો રંગ પ્રકૃતિ, ખુશાલી
આધ્યાત્મિકતા અને સુખ શાંતિનું પ્રતીક છે. પીળો રંગ જ્ઞાન અને બુદ્ધિનું પ્રતીક છે. સફેદ રંગ શાંતિ, પવિત્રતા અને વિદ્યાનું પ્રતીક છે. ભગવો રંગ શૂરવીરતા, સાહસ અને પ્રગતિનું પ્રતીક છે. ગુલાબી રંગ એ કાંટા વચ્ચે પણ હંમેશા હસતા રહેવું અને સુગંધ પ્રસરાવી તે વાતને સમજાવે છે. તો મિત્રો, આ હતું દ્વારકાધીશના મંદિર પર ચઢાવવામાં આવતી 52 ગજની ધજાનું રહસ્ય. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.